નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નકલમ ગુરુકુળની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો મારા વિડિયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હવે ધોરણ 10 ગણિત આપણે વાત કરીએ હતા પ્રકરણ નંબર 5 એટલે કે સમાંતર શ્રેણી, જેની અંદર સ્વાધ્યાય 5.3 તો આજે દાખલા નંબર 11 સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 11 વિશે આપણે વાત કરીશું। રકમ જોઈએ આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n n² હોય તો તેનું પ્રથમ પદ કયું હશે। એટલે આપણને પ્રથમ શું આપેલું કે n પદોનો સરવાળો આપણને 4n n² આપેલ છે, આવો આપણે રકમમાં આપેલ છે। પછી હું કીધું કે એનું પ્રથમ પદ મેળવવા, તો પ્રથમ પદ એટલે શું a1 આપણે મેળવવા। પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? પ્રથમ બે પદોનો સરવાળો એટલે Sn, બે પદો એટલે S2 કેટલો હશે? બીજું પદ કયું હશે? એટલે A2 આપણે મેળવવાનું કે બીજું પદ કયું હશે? આ જ રીતે ત્રીજું, દસમું ને nનું, ત્રીજું એટલે A3, દસમું A10 અને nનું એટલે n એ કુલ આપણે આટલું મેળવવાનું 1 2 3 4 5 ને 6 વસ્તુ આપણે મેળવવાની કે આપણે રકમમાં શું આપેલું હોય n પદોનો સરવાળો એટલે કે Sn બરાબર 4n n² આપણને આપેલા, એના ઉપરથી પ્રથમ પદ, પ્રથમ બે પદોનો સરવાળો, બીજું પદ, ત્રીજું, દસમું ને nનું પદ, આટલી 6 વસ્તુ આપણે મેળવવાની। પ્રથમ તો જે આપણને વસ્તુ આપણને આપેલ છે કે Sn બરાબર 4n n² કેમ કે n પદોનો સરવાળો કે Sn એના બરાબર કેટલા આપ્યા 4n n², એનો ઉપયોગ કરીને આપણે કિંમતો મેળવતા જઈએ। n પદોનો સરવાળો, n પદોનો સરવાળો એટલે કે Sn એના બરાબર આપણને આપ્યું 4n n², આવો આપણને રકમમાં આપેલું 4n n²। હવે પ્રથમ પદનો સરવાળો જોતો તો n અહીંયા હું કેટલા મૂકી દઉં 1 4 ગુણ્યા 1 માઈનસ 1 નો વર્ગ, 4 એકા 4, 1 નો વર્ગ 1, 4 માંથી 1 જાય તો 3, તો આ મને શું મળ્યું પ્રથમ એક પદનો સરવાળો। હવે એક પદનો સરવાળો એટલે શું? એક પદમાં પ્રથમ પદ પોતે જ હોય, એની સાથે બીજું કોઈ પદ તો હોતું નથી। બે પદોનો સરવાળો કે તો પ્રથમ પદ ને બીજું પદ બેમાં જે કઈ મૂલ્ય ધારો કે 4 હોય, બીજું પદ 9 હોય તો બેનો તમે સરવાળો કરો તો 4 ને 9 13 થાય, તો એને બે પદોનો સરવાળો કહેવાય। પરંતુ પ્રથમ પદનો સરવાળો કે તો પ્રથમ પદ હોય ને એમાં કઈ બીજું પદ ઉમેરવાનું નથી, એટલે પ્રથમ પદનો સરવાળો કે પ્રથમ પદ કે બંને શું થાય છે સમાન। એટલે જે આ S1 મળ્યું છે S1 બરાબર 3, તેથી S1 બરાબર A1 બરાબર 3, એને પ્રથમ પદ પણ કહી શકાય। એટલે આપણને પ્રથમ પદ ડાયરેક્ટલી મળી ગયો, એટલે આ જવાબ આપણે આવી ગયો। હવે પ્રથમ બે પદોનો સરવાળો અને બીજું પદ આપણે મેળવી, તો પ્રથમ બે પદોનો સરવાળો આપણે મેળવી જો આપણે બીજું પદ જાણતા હોય તો પ્રથમ પદ ને બીજું પદ ડાયરેક્ટ સરવાળો કરી નાખે, ધારો બીજું પદ 5 હોય તો 5 ને 3 8, પરંતુ આપણને બીજું પદ ખબર નથી, એટલા માટે બે પદોનો સરવાળો માટે આ સૂત્ર વાપરવું Sn માં। તો આપણે લઈશું S2, તો જ્યાં આપણને 4n n² છે જ્યાં n દેખાય ત્યાં શું મૂકી દેવાનું 2, કેમ કે આ ફોર્મેટ આપણને આપેલ છે 4n n² n પદોનો સરવાળો, એક પદ હોય તો 4 ની 1 ની 1 1 નો વર્ગ, ત્રણ પદ હોય તો 4 ગુણ્યા 3 3 નો વર્ગ, 9 હોય તો 4 ગુણ્યા 9 9 નો વર્ગ, જ્યાં n દેખાય 9 મૂકી દેવાના, 10 પદ જેટલો કે અહીંયા જે n હોય અહીંયા મૂકી દેવાની કિંમત। 4 ગુણ્યા 2 એટલે કે 8, 2 નો વર્ગ 4, 8 માં 4 જાય તો 4, એટલે બે પદોનો સરવાળો S2 કેટલા મળ્યા 4, એક પદનો સરવાળો 3, બે પદનો સરવાળો 4। હવે જુઓ હું તમને એક ઉદાહરણ દર્શાવું કે પ્રથમ પદ ધારો કે 4, બીજું પદ 5 છે, તો પ્રથમ બે પદનો સરવાળો તમને પૂછવામાં આવે તો તમને ખબર કે 4 ને 5 9, 5 4 ને 5
9 આવું તમે કહી શકો? હવે હું એમ કહું કે બે પદોનો સરવાળો 9 છે, એમાં પ્રથમ પદ 4 છે, બીજું પદ કયું હોય છે? તો બે પદનો સરવાળો 9 હોય, પ્રથમ પદ 4 હોય તો 9 માં 4 કાઢો 5 આવી જાય, કેમ કે બે પદ ભેગા થઈને જ 9 મળ્યા આ બે પદોનો સરવાળો. અહીં આપણે એવું જ છે કે બે પદોનો સરવાળો 4 છે, પ્રથમ પદ 3, કેમ કે પ્રથમ પદનો સરવાળો ઈ પ્રથમ પદ, તો બે પદનો સરવાળો 4 છે, પ્રથમ પદ 3 છે, તો 4 માં 3 કાઢ્યું તો બીજું પદ મળી જાય. એટલે બીજું પદ આપણે એને કહી a2 બરાબર બે પદના સરવાળામાંથી પ્રથમ પદનો સરવાળો એટલે કે પ્રથમ પદ 12, આની જગ્યાએ a1 પણ લખી આપો, બે સરખું થાય તો s2 એટલે કે 4 માઈનસ પ્રથમ પદ એટલે કે 3, તો પ્રથમ પદનો સરવાળો તો પ્રથમ પદ 3, આ 4 માં 3 જાય તો 1, તો આપણે અહીંયા મળે 1. એટલે આપણે s2 પણ મેળવી લીધું, a2 પણ મેળવી લીધું. હવે આપણે ત્રીજું, દસમું ને nમું પદ મેળવવું છે. તો જુઓ તમારા પાસે પ્રથમ પદ છે, હા 3 છે, બીજું પદ છે આ 1 છે, તો તમે સામાન્ય તફાવત મેળવી શકો, કેમ કે સમાંતર શ્રેણી પહેલા જ રકમમાં આપણને કહી દીધેલું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી. એનો મતલબ જો 3 પહેલું પદ બીજું 1, તો ક્રમશ શું થાય? ઘટાડો. અને ઘટાડો કેટલો થાય? આપણે સામાન્ય તફાવત દ્વારા મેળવી લઈએ. જો આપણને સામાન્ય પદ મળી જાય તો કોઈ પણનું પદ આપણે મેળવી શકીએ. જો 10 મું લેવું હોય તો n ની કિંમત જગ્યાએ 10, d આપણને ખબર છે, a એટલે પ્રથમ પદ તો આપણને ખબર જ છે, તો આપણે અહીં d મેળવીએ, d બરાબર બીજા પદમાં બીજું પહેલું પદ બાદ કરો, તો a2 માઈનસ a1, a2 બરાબર કેટલા છે? 1 માઈનસ 3 એટલે માઈનસ 2. શું મળ્યું આપણને? સામાન્ય તફાવત. હવે માઈનસ 2 આપણને સામાન્ય તફાવત મળ્યો. શું મળ્યું? એ માઈનસ 2 આપણને સામાન્ય તફાવત મળ્યો છે. હવે માઈનસ 2 સામાન્ય તફાવત મળ્યો હોય તો આપણે ત્રીજું, દસમું અને n એટલે કે n નું પદ આપણે મેળવવાનું. તો ત્રીજું પદ મેળવવું હોય a3 બરાબર, તો કોઈ પણ પદ મેળવવું હોય તો આપણે એક જ સૂત્ર વાપરી, n બરાબર a + n - 1d. તો ત્રીજું પદ મેળવવું હોય તો a + n - 1d. જ્યાં n દેખાય 3 મૂકવાના, પ્રથમ પદ a, તો પ્રથમ પદ કેટલું છે અહીં? 3 વત્તા ત્રીજું પદ મેળવવું તો 3 - 1 d એટલે સામાન્ય તફાવત કેટલો મળ્યો? -2. 3 માંથી 1 જાય તો 2, 2 ગુણ્યા -2 પ્લસ ઇન્ટુ માઈનસ એટલે જવાબ આવે માઈનસ માં, 2 દુ -4, 3 - 4 એટલે ત્રીજું પદ થાય છે -1. શું થાય છે? -1. હવે જુઓ એમને મેં આપણને ખબર પડે સામાન્ય તફાવત કેટલા છે? -2. પ્રથમ પદ 3 હોય, 3 માં 2 કાઢો તો 1, 1 માંથી 2 કાઢો તો 1 પછી 0, 0 પછી -1. હવે હું આવે -3 આવશે. આગળનું ચોથું પદ પણ આપણે મેળવવાનું નથી. હવે આપણે વાત કરી 10મા પદની, કે આપણે 10મું પદ મેળવવું એટલે કે a10 બરાબર a + n - 1d. તો 10મા પદ મેળવવા માટે જ્યાં જ્યાં n દેખાય શું મૂકી દેવાના? 10. a ની જગ્યાએ શું? પ્રથમ પદ શું અહીં આપેલ છે આપણને? 3 વત્તા 10 - 1 ને d એટલે સામાન્ય તફાવત જે આપણે મેળવ્યો હોય -2. હવે જુઓ 10 માંથી 1 જાય તો 9, 3 વત્તા 9 ગુણ્યા -2, 9 દુ 18 પણ કેવા? માઈનસ, તો 3 - 18 એટલે -15. એટલે એનું 10મું પદ -15 થશે. હવે n નું પદ આપણને કીધું, આપણે જુઓ 6 મેળવવા, 1 2 3 4 5 ને 6 વસ્તુ મેળવવાની. એમાં પ્રથમ પદ મેળવી લીધું, બે પદોનો સરવાળો મેળવી લીધો, બીજું પદ મેળવી લીધું, ત્રીજું પદ જોયા ત્રીજું પદ, 10મું પદ તો 10મું, છેલ્લે હું બાકી રહ્યું? n મું પદ an. તો આપણે મેળવી n મું પદ an બરાબર a + n - 1d.
હવે n નું પદ એટલે n ની જગ્યાએ આપણે કાઈ મૂકી શકશું નહીં. તો પ્રથમ પદ શું છે 3 વત્તા n નું પદ એટલે n તો એમ નામ d. તો d એટલે કેટલા -2. d એટલે -2 હે. હવે 3 વત્તા જો માઈનસ ઇન્ટુ પ્લસ એટલે જવાબ આવશે માઈનસ 2 ગુણ્યા n એટલે 2n માઈનસ ઇન્ટુ માઈનસ એટલે પ્લસ 2 એકા 2. હવે 3 ને 2 કેટલા થાય 5. તો 5 માઈનસ 2n જે n નું પદ થશે. એટલે કે 3 ને 2 5 5 માઈનસ 2n એટલે કે n નું પદ. એટલે આપણે 6 વસ્તુ મેળવવાની હતી. પ્રથમ પદ, બે પદનો સરવાળો, બીજું પદ, ત્રીજું પદ, દસમું પદ ને n નું પદ. કઈ રીતે મેળવ્યું કે આપણને ફોર્મેટ આપેલ હતું n પદોનો સરવાળો 4n n². એમાં આપણે પ્રથમ પદનો સરવાળો હોય તો n ની જગ્યાએ 1 મૂકવાના, બે પદનો સરવાળો હોય તો 2 મૂકવાના, 10 પદોનો સરવાળો આપણને પૂછ્યો હોય તો n ની જગ્યાએ 10 મૂકે. આ રીતે આપણે પ્રથમ પદનો સરવાળો મળ્યો. પ્રથમ પદનો સરવાળો પ્રથમ પદ પોતે જ થાય. એવી રીતે બે પદનો સરવાળો, બે પદનો સરવાળામાંથી પ્રથમ પદ બાદ કરી દો બીજું પદ મળે. ને એના ઉપરથી આ બે પદ ઉપરથી આપણે d મેળવી લીધો. d આપણી પાસે હોય એટલે આપણે કોઈ પણ પદ શોધવું આપણે શોધી શકીએ.